સુકરસેની આ સૂર્યમુખીના બી નાખ્યા હતા. અટાણે જોવો તમે કેવડા કેવડા થઈ ગયા. આમાંય નાખ્યા. ઓલા સુકરસેનીમાં નાખ્યા હતા. દાદાનો જન્મદિવસ હતો ને તે ટૂંકમાં વીકમાં. તો એનો દીકરો કહેતો હતો એ હાસુ. શીલા એક છે સામનું yom הולדת של רפי, לא? זה פרחים. זה? כן. זה יואב שם פה. כן, זה ככה סנפלאואר. זה יהיה גדול. ואחד זה גדול. עם פרח כמו של שמש. כן, סנפלאואר. כן. זה גדל מהר. כן. અમારા દાદી જો આ સાફ કરે બધું. בואי תשימי את זה פה. רגע, הידיים שלך גם לא נקיות. כן. અમારો ડોહો દાદુ અમારા દાદાજી જો કોફી ને કેક ને રાફી બોગર તો ખાવાનામાં બીજી છે બાકી તો ભેગી જ રાખે. તો ફાઇનલી હું દાદા દાદીનું કામ કરીને આવતી રહી ઘેર. મને મૂકવા આવ્યા હતા કે તડકો હે તો હાલે જાવું નહીં તો મૂકેગા કેમ કે એની ગાડીમાં 1-2 મિનિટ થાય ને હું હાલે ના આવા તો 15-20 મિનિટ થાય. તો એ પૈસા દેવા આવ્યા હતા ને તો એ કે મૂકે જાય એ કે તો તારે હાલવું નહીં. મેં કીધું હારામાં હારું મૂકે જાવ તો ઇઝરાયલમાં ઘણા ફેમિલી હારાય હોય એવું કંઈ નથી કે બધા હોય ને કોઈ હારા ન પણ હોય. એટલે ખાલી અમુક એવા હોય કે ખાલી મતલબથી આપણે હારે ઓલું રાખતા હોય. એટલે ડિપેન્ડ કરે એક તો આપણા ઉપર કેમ કે આપણે થોડું ઘણું ઓલું કરી નાખીએ તો વાંધો ન આવે. જો અમારે કેવા મસ્ત ફૂલ થયા. તો લગાને જ પડ્યું હોય. તડકા પડે હમણાં તો વાત જવા દો કે મારે કંઈ કામ હે નહીં. આગળ નાહી ધોવે ને જગ્યાએ હાલા કામ જોવા જવું તે જાય અને પછી કંઈક રાંધી ઓલા બેન આવી છે ત્યાં સુધીમાં તો એક વિચારા કામ રસોઈ બનાવવા. અમારે ત્યાં ખબર ઝૂંપડપટ્ટી જેવું લાગે ક્યાં કોઈ કરે ને જ જો હું કરા તો ઠીક છે બાકી કોઈ ન કરે. સારું ફાઇનલી હું પૂગી આવી. ઝાડવાય હુકાવા માંડ્યા મારા કેમ કે હું આખો દી ઘેર હોય નહીં પાણી નાખવાનું મેળ આવે નહીં બીજું કોઈ નાખે નહીં કેમ કે બધા પોતપોતાના કામી જાય. તો જા એક દી વાવ્યું હતું પણ હાવ સુકાઈ ગયું. પાણી જડે નહીં હા કોરાય સુકાઈ ગયા. જો પાણી નાખી હે છાંજીકા ન સુકાઈ જાય. ફૂલ તડકા પડે ગરમી થાય હવે નીંજરું જે ઇન્ડિયામાં થાય ને એવી જ કેમ કે ઇઝરાયલનું વાતાવરણ અને ઇન્ડિયાનું વાતાવરણ હે ને સેમ હોય. ગરમી હે પવન પાંદડું ને થલતું. આ અમારે જો અનાનસ છે વાત જોઈએ કે પાકે તો ખાઈએ પણ પાકીએ જ નહીં. મને નથી લાગતું કે પાકે એવામાં કાં કુંડિયામાં વહેવું એ થાય તો એવું હે.
પણ હિંમત નથી રહી કે ઓલું દરવાજો ખોલવાની. અને બેહે ગઈ ઇન્ડોરે જે તો કપડાં હે થોડાક ધોવાના હતી એ ધોવી મશીનમાં નાખી નાય પછી ઓલી એક તેડવા આવવાની હે કામ જોવા ના જવાનું હે મારે સોમવારે કામ ઉપર તો એ ઘેર નહીં હોય તો મને કે તું આવીને જોઈ જાને તો ખબર પડે કે ભાઈ કામ કરવાનું હે. મેં કીધું હા તો એ તેડવા આવવાની હે તો હમણાં જાય ને ઘેરે જાય છે પછી મૂકાઈ જાય એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. તો સારું ગાઈસ મળીએ થોડીક વાર પછી. હું દાદા દાદીનું કામ પતાવે ને બપોરે 4-5 વાગે આવતી રહેતી. આવે નાહી ધોઈ અને નાહી ધોવે ને પછી મારે એક જગ્યાએ કામ જોવા જવાનું હતું. તેના કામ જોવા ગઈ. એ મને તેડે ગાતા ને મૂકે ગાતા જો આગળ જ આવી. હજી ઓલા બીન આવ્યા ને મારે હજી આ કપડાં હકેલવાના પડ્યા. હું કંઈ આવે એ પહેલાં ફટાફટ કરી લા અને રસોઈ બનાવવાની હે તો આગળ કપડાં હકેલ લે રસોઈ કરી લે અને તતા એ આવે જાય. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય. ને આ જોઉં મેં પાછી બીજી એક વાવી આ હું કહી ગઈ આ પાછી બીજી વાવી. આઈ હોપ કે વધે જાય. સારું ગાઈસ મળીએ થોડીક વાર પછી. હેલો ગાઈસ તો જો મારે થેગું જમવાનું રેડી. શાક છે એ એક દી બનાવ્યું હતું તેદું હે ને આમાં આપણે કર્યો મસ્ત સેવવાળો દૂધ પાક. કોઈને ખાવું હોય તો આવે જાઓ. રોટલી હે અંભારો ઓટાણે બનાવ્યો ને હાથના હે મસ્ત વ્યારો થેગો રેડી. તો અમે ખાવા બેસી જઈએ. હેલો ગાઈસ તો ફાઇનલી અમે જમવાનું જમી લીધું ટૂંકમાં અને થોડીક વાર બારોબાર હાલે આવ્યું અને બાગડી જોયો ઘેર આવ્યું. અને કાલે બેયની સવારે વહેલું ઉઠવાનું હે. મારે કેમી જાવ ને પણ મારે એટલું નથી જાવ. લાઈક મારે કાલે કહ્યું ને કે 5 કલાકનું હે તો હું જ્યાં ત્યાં હાલી હે 5 કલાક કરીને આવતું રહેવાનું હે. અને એની આ બીનની તો કાલે ગઈઠનું વહેલું જવાનું હે તો એ કે મારે હોઈ જાઉં કાલે હું હોઈ જાઉં કેમ કે વાં દાદા દાદીના કામ ઉપર હરખી નીંદર મારાથી થતી ને અને મજા મને આવતી ને પણ હું જાઉં બિકોઝ કે મારી મજબૂરી છે. મજબૂરી કે બે હું એથી તો મેં કીધું કરા બિકોઝ કે આડે દી હું 2-3 દી જાને તાર બેઠી હોય તમને ખબર છે તો એવા હતું. અને આપણે આ એવા પૈસા કમાવા બેહવા કે જલસા કરવા કે રખડવા તો નેતા એવા ઓકે. તો આમાં ઘણાની કમેન્ટ્સ આવી છે કે ભાઈ પૈસા જ બધું નેતા ઓકે નેટ પણ વહેલા કમાઈ લે તો વહેલા ઘેર રહ્યા જાય વહેલા ફેમિલી આવી રહીએ તો એવું છે. બસ તો હમણાં થોડીક વાર પછી હુએ જાય હું થોડીક વાર ફોનું જોયું ને પછી હુએ જાય હું કેમ કે આખો દી કામ ઉપર હોય તો નો એનાથી જોવાતો હોય નો મારાથી જોવાતો હોય તો વાતો સીધું કર્યું ફોનું જોયું ને હુએ જાય હું. અને મસ્ત દૂધ પાક બન્યો તો સંભારો બન્યો તો મસ્ત. તો બસ એ ખાધું અને એવું મારો વિડીયો કરા પૂરો. આવજો બધાય. રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. મને વિડીયા આવા નવા જોવો સપોર્ટ કરો. જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ પણ કરી લ્યો કેમ કે હું મારા કામ તમે જોવો કે હું આખો દી કામ કરતી હોય કામ કરતાં કરતાંય હું વિડીયા માટે ટાઈમ કાઢા બનાવવા બિકોઝ કે તમે જોવો એટલી તો મને સપોર્ટ કરો. અને મળીએ પાછા કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે.